बाइट डो आकाश पटोलिया, बाइट आशा पटोलिया, रीबर्थ હોસ્પિટલ, જૂનાગઢ। જૂનાગઢમાં પ્રથમ વખત એક સાથે 7 અંગોનું દાન, 3 ગ્રીન કોરિડોર માટે પોલીસ ટીમોની સંપૂર્ણ તૈયારી। ખાસ ગ્રીન કોરિડોર દ્વારા તમામ અંગો કરવામાં આવ્યા રવાના। રીબર્થ હોસ્પિટલથી કેશોદ એરપોર્ટ સુધી 2 વખત ખાસ ગ્રીન કોરિડોર દ્વારા હૃદય અને ફેફસાં એમ 2 મુખ્ય અંગો પહોંચાડવામાં આવશે। તેમજ અન્ય એક અમદાવાદ સુધી બાય રોડ ગ્રીન કોરિડોર દ્વારા લીવર કિડની પહોંચાડવામાં આવશે। શીલાબેન ચાંચડિયા ઉંમર વર્ષ 43નું બ્રેઇન ડેડ થતાં તેમના અંગોનું દાન દેવા પરિવાર સહમત થતા 7 લોકોને મળશે નવી જિંદગી। હૃદય, ફેફસાં, લીવર તથા બંને આંખ અને બંને કિડની કુલ 7 અંગોના કરાયા દાન। યુએન મહેતા હોસ્પિટલ, આઈકેડી હોસ્પિટલ, સેમ્સ હોસ્પિટલમાં વિવિધ અંગો પહોંચતા 7 લોકોને મળશે નવી જિંદગી। આ માટે ખાસ પ્રથમ ગ્રીન કોરિડોર દ્વારા હૃદય યુએન મહેતા ખાતે, બીજા ગ્રીન કોરિડોર માંગ ફેફસાં સેમ્સ હોસ્પિટલમાં મોકલાયા। સાંજ સુધીમાં તમામ અંગો પહોંચી જતા 7 લોકોમાં ટ્રાન્સપ્લાન્ટ પ્રક્રિયા કરી નવી જિંદગી આપવાનું અનેરું કામ થશે। એમાં કઈ ઓલા લોકો કન્ફ્યુઝન થઈ ગયું, હાર્ટ માં લંગમાં કરી, લંગની હાર્ટમાં કરી, એવું થઈ ગયું છે। બંને જવાની તો અમદાવાદ છે, બંને અમદાવાદ જવાના છે, પણ ઓલા પેલા નીકળવાના છે, ઓલા પછી નીકળવાના છે, એટલે એમાં બોર્ડિંગ પાસ નું કન્ફ્યુઝન આવે છે, એટલા માટે એટલે એમાં શોર્ટ આઉટ કરે છે। ડિસેક્શન ને ઓપરેશન નું કામ પતી ગયું સુધી, એટલે પેલા સીધું હાર્ટ ક્લેમ પેલા જશે, પછી એના અડધી કલાક પછી બીજી ચીજ, એના અડધી કલાક અલગ છે, જીવન મહેતા છે, ત્રણેય અલગ અલગ છે। ફ્લાઇટ મતલબ કેશોદથી છે, કેશોદથી છે, બીજેથી આઈ લઈ જાય એવું નથી। ના ના કેશોદથી જશે, એટલે હાર્ટ અહીંથી કેશોદ એરપોર્ટ, ત્યાંથી અમદાવાદ, ત્યાંથી અમદાવાદ પછી યુએન, અને થર્ડ ઓલા છે એ બાય રોડ જાય છે, એ જશે આઈકેડી છે। ત્રણેયના ડેસ્ટિનેશન પછી અલગ અલગ છે। બાય રોડ લઈ જાય છે તો એમાં ચાલે, ટાઈમિંગ વધારે એમ નહીં, એમાં કેવું કિડની લીવરમાં વાંધો ના આવે, 24 કલાક, ના ના 6 કલાકથી 8 કલાક મેક્સિમમ, એટલી વધારે એમાં નહીં, આમ ચાલે ખરા, પણ એનું 6 કલાક મતલબ માટે એટલે 5 કલાક, પણ હાર્ટ ને લંગમાં તો હાર્ટમાં તો ફિક્સ 4 કલાક, 4 કલાકની અંદર થઈ જ જવું જોઈએ, નહીં તો પછી નો કરશે કરી શકે, એટલા માટે એટલે હાર્ટ માટે અલગ અલગ કરી લે, ટાઈમ ડિલે ના થાય એમ, એટલા માટે અહીંથી જવાનું એટલે અમારી પ્રોપર ટીમ છે। હા, ચેક સુધી પોલીસ ડિપ્લોમેન્ટ છે। ત્યાંથી અમદાવાદથી મને ઘણા ફોન આવ્યા, ત્યાંથી એસપી ઓફિસમાંથી ત્યાંથી ફોન આવ્યા હતા, એ લોકોને અહીંયાનું પાછું અરેન્જ કરવાનું છે ને, એટલે બધા એરપોર્ટ તો કંટ્રોલે બધી જગ્યાએ મેસેજ કરી દીધા છે, રાજકોટ સુરેન્દ્રનગર અમદાવાદ તો કેરી ઓન કરી વૈદ્ય સાઈડમાં રહેજો। જોજો ભાઈ જોજો, રવિ બોલાવો તમે, મારે નહીં હજી થોડો પાસે આવી ગયો હજી યાદ પાસે રહે એટલે રાઈટ બેલેન્સ હમણાં ત્યારે એ આવી રહ્યા
તમે તો લઈ જ બે મિનિટ હાથ પાસે રાખ. કાકા 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 સાહેબ ધક્કા માર માર બધા નાઈ જાય. હવે ભાઈ રમેશ હાથ અંદર નો નાખતો. મને બધું આવડે નજરનો
હટી જાય બધા પત્રકારો ઉભા છે એવું હે. પાછળ આવી જાઓ ભાઈ. મારું નામ સની ચાચડિયા છે અને મૃતક છે એ રિલેશનમાં મારા ભાભી થાય છે. 2 દિવસ અગાઉ જ્યારે સવારમાં જેને બેભાન અવસ્થામાં અમે દવાખાને લઈ આવ્યા ત્યારે ડૉક્ટર સાહેબે એવું જાહેર કર્યું કે આમ બ્રેન ડેથ થઈ ગયું. પછી અમારા પરિવાર દ્વારા એવો નિર્ણય લેવામાં આવ્યો કે હવે ભાઈ આપણે આપણું સ્વજન તો ગુમાવ્યું છે પણ એનાથી જો કોઈ નવા વ્યક્તિને જીવનદાન મળતું હોય તો ડૉક્ટરે અમને કીધું કે તમારે અંગદાન કરી શકો છો તમે. એટલે અમારા પરિવારના બધા સભ્યો નિર્ણય કર્યો કે ભાઈ બીજા કોઈ વ્યક્તિને જે નવું જીવન મળતું હોય તો આપણે અંગદાન કરીએ અને અમારા પરિવાર બધા એગ્રી થઈ ગયા અને અંગદાન અમે કર્યું છે. અને અંગમાં લીવર, કિડની, ફેફસા અને આંખો ઓર્ગન અમે દાન કર્યા છે. શું લોકોને સંદેશ આપશો આ બાબતે? લોકોને સંદેશ એ કે અમે અમારું સ્વજન ગુમાવ્યું છે એનું દુઃખ છે પરંતુ બીજા 7 વ્યક્તિઓને એનાથી જો નવું જીવન મળતું હોય તો આ નવા વર્ષની ખુશી તો બીજી શું હોય. હા કહીશ કે ભાઈ આ દાન કરવું હોય અને કોઈને જિંદગી મળતી હોય તો ખરેખર સમાજમાં દાન બધાને ખબર પડે કે દાન કરવું જોઈએ. 10-12 ઓકે રેડી. વાહ ભાઈ. જી ભાઈ. મારું નામ વિપુલ ચાચરિયા છે અને મૃતક મારા ભાભી છે અને જે તે સમયે અમે ઘરે હતા ત્યારે એને પેરાલિસિસનો અટેક આવી ગયેલો. પછી ત્યારબાદ અમે આવ્યા રિવર હોસ્પિટલમાં
ઇમરજન્સીમાં. તો સાહેબે બધી પટોડિયા સાહેબે એને બધી ટ્રીટમેન્ટનું બધું ચાલુ કરી દીધું પ્રોસિજર. પછી એના બધું MRI ને બધું કરાવ્યું. ત્યાર પછી સાહેબે અમને જે હતું એ બધું અમને પરફેક્ટલી કહી દીધું કે આવી રીતે છે, બ્રેન ડેડ ટૂંક સમયમાં થઈ જશે. એટલે એ રીતે અમે પછી આગળ વધ્યા એમાં, અને પછી અમે બધા ફેમિલીમાં નક્કી કર્યું કે આપણે બધું અમે ડોનેટ કરીએ તો એ વધારે બેટર છે, કારણ કે એનાથી 5 થી 6 જણાની જિંદગી વધારે બચી શકે છે. એટલે પછી નક્કી કરીને પછી સરને અમે કીધું કે આવી રીતે અમારે કરવું છે બધું. તો સાહેબ કે ના, ઉમદા વિચાર છે અને સારો વિચાર કહેવાય. એટલે એ કે તમે એમાં કાંઈ વાંધો નહીં કે અમે એમાં પ્રોસિજર આગળ વધારીએ છીએ, અને એ રીતે અમે આ બધું નક્કી કર્યું. દાનમાં આ એક છે, પછી લંગ, લીવર, કિડની અને હૃદય. તમને આમ કેવું ખુશી લાગે છે? હા, તમને ખુશી કેવી લાગે? બહુ સારું ફીલ થાય છે. આના હિસાબે એક તો અમારે તો આમ તો દુઃખની લાગણી જ કહેવાય છે, પણ બીજા 5 વ્યક્તિ આનાથી પ્રભાવિત મતલબ કે આમ જીવી શકે એમ છે, અને અવેરનેસ એ થોડીક સમાજમાં વધે એ માટે અમે આ નિર્ણય લીધો. स्टार्ट कीजिए। हाँ, मैं डॉक्टर आकाश पटोडिया जूनागढ़ से अभी बोल रहा हूँ। मेरे हॉस्पिटल का नाम है रिबर्थ ICU एंड हॉस्पिटल। अभी कल और परसों हमारे यहाँ एक पेशेंट आया था, 43 ईयर फीमेल शीलाबेन उमेश भाई चाचड़िया, जिनको पोस्टीरियर सर्कुलेशन, जो मगज का पिछला हिस्सा है उनमें बड़ा सा स्ट्रोक हुआ था, मतलब पैरालिसिस आया था। उसकी वजह से उनकी कंडीशन काफ़ी बिगड़ी हुई थी और बिगड़ती जा रही थी। न्यूरो सर्जन, न्यूरो फिजिशियन सभी का ओपिनियन हुआ था, और बाद में कल शाम को 7 बजे उनके ब्रेन की साइड से रिस्पॉन्स आना बंद हो गया, जिसको हम ब्रेन स्टेम डेथ बोल सकते हैं। तो उसके बाद उनके रिलेटिव को हमने बोला था कि आ कंडीशन में हम लोग ऑर्गन डोनेशन कर सकते हैं। जो पेशेंट है उनके सगे भाई का भी जो किडनी ट्रांसप्लांट हुआ था, उनकी मदर ने ही दिया हुआ था, तो उनके रिलेटिव को पहले से ही पता था कि ऐसा ऑप्शन है कि ऑर्गन डोनेशन कर सकते हैं। तो उन लोगों ने तुरंत ही एक्सेप्ट किया कि हम लोगों को ऑर्गन डोनेट करना है। हमारे जो दर्दी है उनको हम नहीं बचा पाए, लेकिन हम 7 और लोगों को बचा सकते हैं, तो हमें वो काम करना है। तो जैसे ही उनकी परमिशन मिली, हम लोगों ने नोटो सोटो जो गवर्नमेंट एजेंसी है उनको इन्फॉर्म किया। पूरी नाइट जो है वो प्रोसेस चलती रही, वो ऑर्गन डोनेशन के लिए जो रेसिपिएंट है उनको ढूंढने की, और आज सुबह तक वो सभी रेसिपिएंट एडमिट हो चुके थे। अभी दोपहर के 11 बजे से ऑपरेशन चल रहा है। अभी हृदय का ऑपरेशन कर चुके हैं, और हृदय वाली टीम है वो जो अभी ग्रीन कॉरिडोर के साथ केशोद एयरपोर्ट के लिए रवाना हो चुकी है। केशोद से वो डायरेक्ट फ्लाइट करके अहमदाबाद जाने वाले UN मेहता हॉस्पिटल में हार्ट ट्रांसप्लांट होने वाला है। अभी लंग के लिए ऑपरेशन चल रहा है, वो भी ग्रीन कॉरिडोर के साथ केशोद एयरपोर्ट जाएंगे, और वहाँ से जाएंगे सिम्स हॉस्पिटल अहमदाबाद, वहाँ पे लंग ट्रांसप्लांट की प्रोसीजर होगी। और किडनी और लीवर, दोनों किडनी और लीवर वो बाय रोड ग्रीन कॉरिडोर से जूनागढ़ से अहमदाबाद तक जाने वाले हैं, और वो IKD हॉस्पिटल में जाने वाले हैं। लगातार 3रा साल हमारी हॉस्पिटल से ऑर्गन डोनेशन हो रहा है, और हर बार हम ग्रीन कॉरिडोर करके जल्द से जल्द ऑर्गन को हमने दूसरे हॉस्पिटल पहुँचाया है। हार्ट का ऑर्गन डोनेशन जूनागढ़ में से पहली बार हो रहा है। हम आभारी है पूरे परिवार का, पुलिस तंत्र का, और बाकी जो हमारी डॉक्टर की टीम है उन सब का आभारी है कि उनकी वजह से ये पॉसिबल हो रहा है कि और कई लोगों की ज़िंदगी बच सकती है। तो हमारी ज़्यादा से ज़्यादा लोगों से अपील है कि आपको भी कभी आपके फैमिली में ऐसा ना हो, लेकिन अगर ऐसी सिचुएशन आ गई तो आप अपने सामने से डॉक्टर को बोलो कि अगर ऑर्गन डोनेशन का ऑप्शन है तो हम करना चाहते हैं। हर एक दर्दी जो मृत्यु होता है उनका ऑर्गन डोनेशन नहीं कर सकते। जिसका ब्रेन स्टेम डेथ हो रहा है, कि जिसका हार्ट चालू है, ICU में है, वेंटिलेटर पे है, और मगज फंक्शन, ब्रेन का फंक्शन जो बोलते हैं वो बिल्कुल जीरो हो गया, वही ऑर्गन डोनेशन कर सकता है। तो जिसके भी ये मौका मिले तो वो तुरंत ही लेना चाहिए। और थैंक यू एक बार अगेन फैमिली के लिए। इसमें कितने डॉक्टरों की टीम थी? टोटल जो आई थी अहमदाबाद से, वो टोटल 27 लोगों की टीम आई थी, अलग अलग ऑर्गन को रिट्राइव करने के लिए। ડૉક્ટર આશા પટોડિયા, રિબર્થ પેથોલોજી લેબ જૂનાગઢથી વાત કરું છું। અત્યારે અમારી પાસે જે પેશન્ટ એડમિટ હતા શીલાબેન, એમનું અત્યારે હૃદયને કાઢીને એમનું ટ્રાન્સપ્લાન્ટ માટે એમને શિફ્ટ કરવામાં આવેલું છે ગ્રીન કોરિડોરની મદદથી, બરાબર છે। હવે એમનું બીજું જે છે, બીજા ઓર્ગન્સ છે, જેમ કે 2 લંગ છે, એ હવે લેવામાં આવશે, અને એને પણ ગ્રીન કોરિડોરની મદદથી અહીંથી કેશોદ એરપોર્ટ સુધી પહોંચાડવામાં આવશે, અને ત્યાંથી વાયા ફ્લાઇટે અમદાવાદ જશે, અને ત્યાં એમનું ઓપરેશન કરવામાં આવશે। એના પછી એના જે કિડની છે, બંને
અને કિડની અને લીવર તથા એની આંખ લેવામાં આવશે પેશન્ટની. આ ઉત્તરોત્તર અમારું આ ત્રીજું ઓર્ગન ડોનેશન છે. અમે અપીલ કરીએ છીએ બધાને કે આ કેવી રીતે શીલાબેનના સગા છે એ જેવી રીતે સેલ્ફ મોટિવેટેડ હતા, એમની ઈચ્છા હતી અને અમને આ પ્રોસેસ અમે કરી શક્યા, એ રીતે તમારી પાસે જો મોકો મળે તમને પણ જિંદગીમાં કોઈ બ્રેન્ડેડ હોય અથવા તો તમે જ તમારું ખુદના ઓર્ગન ડોનેશન માટેની રજિસ્ટ્રીમાં કરાવો, જેથી આપણે જે લોકોને ખરેખર જરૂરિયાત છે એ લોકોને આપણે આપણા ઓર્ગન્સ પહોંચાડી શકીએ અને નવા લોકોને જીવનદાન આપી શકીએ. આ કેસમાં શીલાબેનના કેસમાં જ્યારે આજે આ વર્ષ 31 ડિસેમ્બર 2024 પૂરું થઈ રહ્યું છે, ત્યારે શીલાબેન ખરેખર બાકીના જે 7 લોકો માટે છે એક સરસ એક સેન્ટાક્લોઝ બનીને જે કરે છે કે એની થેલીમાં 7 લોકો માટે જીવનદાન લઈને આવ્યા છે. એ ખરેખર સરાહનીય છે. એમના ફેમિલીનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે આ પ્રોસેસમાં અમને ખૂબ એમણે હેલ્પ કરી છે. સાથે સાથે અમારી ટીમ બીજા ડૉક્ટર્સની પેનલ જે આવેલી છે અહીંયા એ પ્લસ અહીંયા જુનાગઢ પોલીસ સ્ટાફનો પણ અમે ખૂબ ખૂબ આભારી છીએ કે આ ગ્રીન કોરિડોર એના થકી બહુ જ બધી વસ્તુ જે છે એ બધું ટાઈમ ટુ ટાઈમ કરેલું છે, અમને મદદ કરેલી છે. થેન્ક યુ સો મચ. તો આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. અને હા, અમારી ચેનલને લાઈક કરી, શેર કરી, સબસ્ક્રાઇબ કરી અને કોમેન્ટ જરૂર કરશો.